નર્મદા નદી પર 170 કરોડના ખર્ચે ભાલોદ મોટી કોરલ બ્રિજનું ખાતમુહૂર્ત, કરજણ અને ઝઘડિયા વચ્ચેનું અંતર ઘટશે. દક્ષિણ ગુજરાતના પરિવહન માળખાને વધુ મજબૂત બનાવતા એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો આજે પ્રારંભ થયો છે. ભરૂચ જિલ્લાના કરજણ તાલુકાના મોટી કોરલ ગામ ખાતે નર્મદા નદી પર ભાલોદ અને મોટી કોરલને જોડતા બહુપ્રતીક્ષિત બ્રિજનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજિત 170 કરોડના ખર્ચે સાકાર થનાર આ બ્રિજ આગામી 3 વર્ષમાં તૈયાર કરવાનું લક્ષ્યાંક નિર્ધારિત કરાયું છે. કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા અને જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદિયાએ શાસ્ત્રોક્ત વિધિ સાથે આ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ઝઘડિયા તાલુકા ભાજપ મહામંત્રી વિક્રમસિંહ રાજ સહિત વડોદરા અને ભરૂચ જિલ્લા સંગઠનના હોદ્દેદારો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બ્રિજ બનવાથી કરજણ અને ઝઘડિયા વિધાનસભા મતવિસ્તાર વચ્ચેનું અંતર નોંધપાત્ર રીતે ઘટશે. ખાસ કરીને રાજપારડી, ભાલોદ, વણાકપુર, રૂંધે, ટોઠીદરા, ઓર, પટાર, કૃષ્ણપુરી અને વઢવાણા જેવા અનેક ગામોના હજારો નાગરિકોની વર્ષો જૂની હાલાકીનો અંત આવશે. આ વિસ્તારના લોકો માટે પરિવહન સુવિધા ઝડપી બનતા સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળશે. લાંબા સમયની માંગણી સંતોષાતા ગ્રામજનોએ હર્ષની લાગણી વ્યક્ત કરી લોકપ્રતિનિધિઓનો આભાર માન્યો હતો.